જાય માણસ કહેતો કે એક સંત હતો તો એમને ફુરસતમાં એક દિવસ તેર કે આજે જંગલ જાઉં લાકડા કાઢી લાવું, કોહડી લીધી અને દોયડું લીધું, જંગલમાં ગયો લકડી કાઢવા હારું. તો જંગલ ભારે હતો. ભૂતે કોશિશ કરી કે એના હું ડરાવીને ભગાવી લઉં. ભૂત પ્રગટ થયો પેલા ડરાવા હારું જંગલમાં એકલો. તો ભગત સંત હતો એટલે દોયડું લઈ ગયો, તેને બાંધીને લઈ આવ્યો ઘેર. ભૂતને બાંધીને ઘેર લઈ આવ્યો અને લીન વેસવા તને હું વેસી જ દઉં કઈ તો કે આ જંગલમાં રહેવા નહીં દઉં. સંત એટલે હિંમત હેતરી બાંધી લીને ફર્યો. ભૂત કે લો ભૂત વેસી રહ્યો, કોણ લે? કોઈ નહીં લે. ભૂતને વેસવા લઈને ફર્યો, કોઈ નહીં લે. પછી એક ફેક્ટરી વાળો આવ્યો, મેને કીધું કે ભાઈ કે એ શું કામ કરે? ત્યારે કે લાખો પબ્લિકનું લાખો મનખોનું કામ કરે એ ભૂત. ચાલો ઠીક, મારે કામ કંપનીઓ ચાલે છે તો હું લીજામ. કંપનીઓ વાળો ભાઈ આવ્યો તો લઈ ગયો, એમને વેચી દેતો. પેલો ગુરુવાન હતો, ગુરુ પાસે ગયો. ગુરુએ કીધું, પેલે કંપની વાળાને પૂછ્યું કે ભાઈ તાર કેટલા માણસનું કામ? કે લાખો પબ્લિકનું. દેખો લાખો પબ્લિકનું કામ હું કરી પણ ફુરસતમાં રહી ગયો તારો ખતરો. હું ફુરસતમાં થઈ ગયો તારો ખતરો, મને કામ જોવું હે. બંધાઈ ગયો ભૂત પેલા હાથે. હવે પેલા લઈ ગયો ને પેલે ગુરુવાન હતો, ગુરુ પાસે ગયો. હું કીધું કે મહારાજે કે નો હાથનો વાહડો લાવીને બાયણે રોપી દેજે. અગર ફુરસતમાં થાય ને આવે ત્યારે કે હું કામ કરું એને સડ નું ઉતર, પૂછે મત, એટલું કી દેજે. હવે પેલો લાખો ફેક્ટરીનું કામ કરીને પાછો આવ્યો ઘેર ધણીકન કે ભાઈ કામ ઉતારો. ત્યારે કે આને વાહડે સડ નું ઉતર, બસ પૂછે મત તું, આ કામ છે. તો ભૂત કોણ? માણસ ફુરસતમાં બેહે તો કેવું વિચારે ને કેવું સમજે. ઓહમ સોહમ ના જાપ ઉપર જાય નીચે આવે. और लाखों फैक्ट्रियों का अपनी अंदर साली रियो कायड़ा मांगले दिन भामलो भालो आ भरेम नो भूत बाहर नहीं मले इना जंगल में तो धर्यो अने गुरु नो वसन यू दोयडू अने नेम ये कोहड़ी ये हाथो पकड़ियो इना जंगल में तो बीजा जंगल में मत समझो. इन कह के ओहम सोहम ना जाप जपीले क्या करे तमने जो गुरु मल्या मत गुरु मत आले आपुन आ गुरुदेव मत आली ने आवे मत अपने अंदर अवेरी राखवानी छे. एनी कंपनीओ में काम करी रह्यो माणस फुरसत में रहे, केवुं विचारे ने केवुं तोले ने केवुं बोले ने केवुं अपने अंदर थी उत्पन्न थाय. इना हारू ओमकार ओम नमः शिवाय नो मंत्र अपन गुरु कैसे ओमकार ओम नमः शिवाय नो मंत्र अपनी हृदय ने अंदर. हवे आ अमावस थी शिवरात्रि आवे तो शिवरात्रि सबने लिए आवे. महाशिवरात्रि भगत से भक्ताणी सबने ध्यान योग जब तप आपणु ध्यान भक्ति पर आपणु ध्यान भगवान पर भक्ति ने लाज ढाकवा हारू केम करवू पड़े. हमने महाराजा कीधुं ने नरु महाराजे खेती ना बाराम कीधुं. धना भगत नी परीक्षा करी, गऊ मांगीने लायो, घेर बी नहीं हतुं ते भक्ताणी हाथ बेहे ओरवा गया. खेतर ने हेडे जाए ने उभा रही गया. महाराज साधु ने रूपे आवीने के भगत के हम 5 दिन ना भूख्या हता, भोजन करवानो हतो हूँ के तमार ता आओ. भगत भक्ताणी गमी भावे, भक्ताणी भगत गमी घेर आटो समान नहीं मळे. महाराज मोहे मांगी 5 दिन नो भूख्यो शू करिए. भगते हो छोड़ दे दो, डगरा बांध देदा, खेतर ने हेडे. भक्ताणी ने कीधुं तो हेडे हेडे लाकड़ा वेण दौड़ दौड़ घेर गयो, तपेलू ली आयो. खेतर ने हेडे लावीने ठिया करीने बाकला मेल देदा. बाकला सड़वीने पाथरीने भगवान ने भोग लगाड़्यो, भोजन करीने भगवाने कीधुं तमु बी बेहो
તાણે બહીને જમીને ભગવાન બોલી ચાલીને થોડાક આગા ગયા ને અંતર ધ્યાન થઈ ગયા. હવે ભગત ઉઠીને ભાવે મેરે મેરે ઘેરવાળા બધા ભાળી રહ્યા કે હૈયો ભગત કે ગમ ઓરવા આવેલો ને કઈ જોગડા અહીંયા ખવાડ દે દો ને હું ઓરે પાછો જાય રહ્યો કે હે મારા ભગવાનની બી લાજ જાહે, મારી ભક્તિની લાજ જાહે. શું કરવું પડે? કવે કવે ટોપલું કાંખમાં હાથી લઈને કોતેડા ગમી ઉતર્યો, રેતીનું ટોપલું ભર લાવ્યો, લાવીને ભક્તાણીને ખોઈ બંધાડીને પછી વસમાં સહારો નાખી દીધો ને ઓર્યું. આખો દન ઓરીને ખેતર પૂરું કરીને હાંજનો જાય ને ઘેર બધું મોર ઠોકીને સારો આલ્યો. કેમ કર્યું એવું? રેતી ભક્તિની લાજ ઢાંકી, ભક્તિની લાજ ઢાંકી ભગવાન મંડ્યો રેતીના ગમ ઉગાડ્યા. આવું સંતનું કામ છે. પરંપરાથી ભગવાન દોડી દોડીને કરતો આવે ને કરી રહ્યો. આજ તારીખમાં બી કરી રહ્યો. પણ આપણે અંદર વિશ્વાસ જી કરે મારો હરી કરે, એમના વગર કોઈ તાકાત નહીં મળે. તો આપણે અંદર વિશ્વાસ છે ત્યાં વાસ છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં વાસ છે, જ્યાં માન છે ત્યાં હાન છે, અને ધ્યાન છે ભગવાનની સંતની વહારે. નરુ મહારાજે આપણને ખેતી પર તો કેમ કીધું? ભક્તિની લાજ ઢાંકવા હારું આપણને મહેનત કોઈ કી નહીં શકે કે હેલો ભગત થયો રખડી રહ્યો, સોરા ભૂખે મરી રહ્યા. એ વાત 100% છે. બધો વ્યવહાર નાખું તેર સબ્જી શાક અસલ બની, બધું નાખું નિમક નહીં નાખું તો સબ્જી અસલ નહીં આવતી. એના હારું એ બધો વ્યવહાર છે. ભક્તિની લાજ ઢાંકવા હારો આપું તો આવી કિંમતી ચીજ આપણી અનપઢ ભૂલેલી સમાજમાં મળે. કીધું ભાગ વિના ભક્તિની, કર્મ વિના ખેતીની. ખેતીમાં શું પાકે? કર્મ પાકે. ઓર ભાગ વગર ભક્તિની. તો કંઈક આપણો પૂરબલાનો ભાગ હોય ત્યારે આપણને આવીને એક હારમાં પોવાઈને બેહવાની જગ્યા મળી તો ભલી કરી ભગવાન બધું જ મળી રહેતેલું. પણ મુદ્દે મારા પોતાના ધર્મને હું ઢોળીને જીવન જીવતેલો, ઘૂંધીને જીવન જીવતેલો, એવી ભાવના રામનો સ્થાપના અયોધ્યામાં થાય ને પૂરા ભારતને અંદર કેવી ઋષિ જગાડીને કેવી ભાવના સબને અંદર લાગી. ભગત છે, ભક્તાણીઓ, નાના બાળકા, આખા ભારતને અંદર ઋષિ જગાડીને બધા ઉત્સાહ કર્યો. કેવું બધાને અંદર લાગ્યું. તો એવું આપણે અંદર ભક્તિને લીએ આપણે અંદર 24 કલાક રાખવું જોઈએ. અને રાખવાનો ફરજ છે. રાખીને જીવન જીવવું ત્યારે આ સુખી પરલોક સુખી. માનવ શરીરની માયારૂપી બંધન એના અવતાર મારીને છૂટા કરીને સુખી જીવન જીવાને લીએ શું હથિયાર? ભક્તિ માતા. ભક્તિ માતા સુખી જીવન જીવાને લીએ ભક્તિ. ચિંતા, ટેન્શન, ફાલ, ફિકર, લોભ, લાલચ, અહંકાર, અભિમાન, બડાઈ, ઝૂટાઈ, મોટાઈ. અરુણ ગોવિને કઈની વાસનાઓ બંધ કર્યો? એ વાસનાઓ બંધ કર્યો. એ માનવ શરીરને અંદર માયારૂપી શરીર બનાવ્યું છે. તો એને માયારૂપી શરીરની વાસનાઓ આપણને વશ કરવા. સતની તાકડી શબ્દની દાંડીને તોલે એ ગત જાણી રહ્યો આપણે અંદર બઠો છે. કેવું બોલવાનું ને કેવું બોલે છે ઈનાનો તોલ આપણે પોતે કરવાનો. હું કીધું સતની તાકડીને શબ્દની દાંડીને તોલે એ ગત જાણી રહ્યો આપણે અંદર બઠો છે. આપણી ગત, પણ આપણી ગત હાને ટેકે સુધર હે? આ ભક્તિ માતાને ટેકે. સતના વસને મારા ધર્મને જગાડું, સતના વસને મારા પાપુને હરાવું, સતના વસને મારી નાવને તરાવું. સતના વસન આપણા હૃદયને અંદર સૌને રાખીને જીવન જીવાથી કીધું કે શાંતિ રૂપ શિવ, આત્મા રૂપ પરમાત્મા. શાંતિ રાખવાથી આપણે અંદર શિવ સ્વરૂપ નો ગુણ પ્રગટ થાય. શાંતિને અંદર શિવ સ્વરૂપનો ગુણ પ્રગટ થાય. એમને લીએ આપણને સૌને જીવાનું, રહેવાનું, કરવાનું. ઓર આપણા ભાઈ હજુ ઘણા બાકી છે એમ બેસાડવાની જગ્યા આપણે કરવાનો આપણો ફરજ લાગે. આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણા સગા સંબંધને
બેસાડવાની ભાવના લગ્ની આપણે અંદર રાખવાની જરૂરત. એતરામ પૂરું થઈ ગયું એવું નહીં ગણવાનું. ભક્તિ આવે લારમ લાર, પણ આપણે અંદર ગુણ હોય ત્યારે બિહાડું તેને અંદર પાણી પ્રેમનું પાવું તે તેને અંદર કંઈક સમજનો પરિવર્તન આવે. કૃષ્ણ વનવાસ માંગ્યો, ફરી લક્ષ્મણ ઉભો ભાવે. લક્ષ્મણે કીધું કે અગાડી કળિયુગ આવે છે, સનાતન ધર્મ કેવી રીતે ચાલે કરીને લક્ષ્મણે રામની સાથે 14 વર્ષ વનવાસ લીધો. હવે કેમ લીધો લક્ષ્મણે ઓર સીતા માતાએ કેમ લીધો? તો એ ત્યારે બે માણસ રામ સીતા તરીકે રહેવું જોઈએ. ભક્તાણીને એવું ગણવું જોઈએ મારા ઘરમાં પતિ પરમેશ્વરનું રૂપ, અને ભગતને ગણવું જોઈએ મારા ઘરમાં સતી સીતાનું રૂપ. બે માણસને એવી રીતે માનવું ને એવી રીતે ગણવું. ભક્તાણીને ગણવાનું કે મારા ઘરમાં પતિ પરમેશ્વરનું રૂપ, और પતિને કેવું ગણવું મારા ઘરમાં સતી સીતા એવું રાખવાનું. બે ભાઈઓને કેવી રીતે ગણવાનો કે રામ લક્ષ્મણ તરીકે. રામ લક્ષ્મણ તરીકે ગણવાથી हमारे अंदर आत्मा विज्ञान उत्पन्न થાય. हमने 3 साल पहलो अरुण गोविंद पेटलावद में आयो. महेशजी भाई साहब साथ में था અને હું બી ગયા. તો મહેશજી ભાઈ સાહેબે પૂછ્યું ને હું કન્ને ઉભેલો કે તમે રામ બન્યા તો કેવી રીતે બન્યા રામ, और કેવી રીતે રાક્ષસોને માર્યા તમે? તો તા હું કન્ને હતો ને સાંભળતેલો. તો અરુણ ગોવિંદે કીધું દેખ હું માનવ શરીર, પણ મારે અંદર જે માનવ શરીરની વાસનાઓ મેં બંધ કરી દે દિયો. मानव शरीर की वासनाओं में बंद कर दे दियो. अटल विश्वास राम नो लोभ लालच अहंकार अभिमान बड़ाई झूठाई मोटाई नी वासनाओं में बिरिक मार दे दो. अने जी कर्यु ये रामे कर्यु, कारीन कर्यु मारा मरीन कर्यु. ये कान ने सांभळेली नजर नी बात. तो मानस ने अंदर कीधु के मुझ में राम तुझ में राम सब में राम समाया कर लो सबसे प्यार, कोई पराई चीज नहीं મળે. આપણા હૃદય ને અંદર રોમ ને અંદર રામ રમી રહ્યો છે. તો આપણે અંદરની જે માનવ શરીરની વાસનાઓ છે એ આપણ નડે છે, એમને લીએ આપણ ધીરે ધીરે એમનો બિરીક મારવા કે છે. માણસ હતો અરુણ ગોવિંદ, માણસ છે ને ત્યાર બી છે, પણ એમને હકીકતની વાત કરી કે મારે અંદર જે માનવ શરીરની વાસનાઓ મેં બિરીક માર દે દો, એમની વાસનાઓને બંધ કરી દે દો. લાખો રાક્ષસોને માર્યા, રાવણને માર્યા, લંકા લૂંટીને સીતાને ફેરી, માનવ શરીર મારી કરીને. તો એવી સૌને અંદર આપણે અંદર બધાને અંદર છે એવી ભક્તિની શક્તિ સબને અંદર છુપાયેલી છે. इन हारू संत लोग कीधु के बाहर नत भटके रे, बाहर नत भटके, तारो हियो महल रे मई बाहर नत भटके. अपन गुरु बताड़े से, संत लोग बताड़े अंदर ने घेर अठल भक्ति भूली वो संसार राम रटता सुखी की. सौने अंदर हृदय ने अंदर रूम ने अंदर राम रमी रह्यो से. सबने अंदर भक्ति नी शक्ति जोत जली रही से. एमने लिए अपन गुरु के से ध्यान करो, योग करो, जप करो, तप करो, अन इनमाथी निकालो वेहरी ना पानी जो रात दन खूटे ने एतरू बधु ज्ञान मानस ने अंदर भरेलू से. मानस कोई कम वस्तु नहीं कहेवाय, देवो नो देव. आ देवी देवता में भगवान पासे जाए हाथ जोड़े के मने अवतार मानस नो आलो. तो भगवान के से तमन देवी देवता से तमन आखो जग पुंजे से अन माने से मानस में हो अवतार. तो मानस अवतार मारी न भक्ति,
ભક્તિની શક્તિ કમાવાની ગુરુદેવ કહે છે માણસ અવતારની અંદર કેવું કર્મ કમાઈ શકે માણસ દેવનો દેવ બી બની શકે માણસ આવી ભક્તિ કમાવાનો સમય આપણો દિવસે દિવસે જાય રહ્યો છે તો ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી ભગવાનથી પ્રાર્થના કરે કે વાહ વાહ ભગવાન ભલી કરી તમારી ભક્તિ અમૂલ નવી ભલી કરી ભગવાન એવી ભાવના આપણે અંદર રાખીને જીવન જીવવાનું છે હવે થોડીક વાર આપણે આંખ બંધ કરીને એક ગુરુનો મંત્ર છે મંત્રનું ઉચ્ચારણ કરીને ફરી આપણે સત્સંગનો લાભ લેવાનો સબને હાથ જોડીને આંખ